ફિંડલા અથવા હાથલા એક કાંટાળો થોર છે અને તે મોટા ભાગે સૂકી અથવા તો વેરાન જમીન પર ઉગે છે અને મેક્સિકોમાં આ છોડ સૌથી વધારે જોવા મળે છે. તો ભારતમાં આ પણ છોડ ગામડામાં અને વગડામાં જોવા મળે છે અને કાંટાથી ભરેલા આ છોડમાં કેટલાય ઔષધીય ગુણો જોવા મળી શકે છે. ત્યારે ચાલો જાણીએ તેમના મસ્ત મજાના ફાયદા વિશે. નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. ઉજળ જમીનમાં ઉગી નીકળતા થોર પર ઉગેલા નાનકડા આ ફળને ફિંડલા તરીકે ઓળખવામાં આવે છે. આ ફિંડલાને અંગ્રેજીમાં કેક્ટસ ફ્રૂટ અથવા તો પિકલર પિયર કહેવામાં આવે છે. તો તેના સ્વાસ્થ્યના ઘણા બધા ગુણકારી ફાયદાઓ પણ છે અને હાથલા સૌરાષ્ટ્ર બાજુ મળી આવતું એક ફળ છે જે બીટ જેવા રંગનું હોય છે અને તેનું સેવન કરવાથી સ્વાસ્થ્યને ઘણા બધા ફાયદા થાય છે અને જે કાંટાળા થોર પર ઉગે છે તો આ તેને ફિંડલા અથવા તો તેના ડીંડલા તરીકે પણ ઓળખવામાં આવે છે અને તે સાથે જ તેનો રંગ જાંબલી જેવો હોય છે અને સાથે જ બહારથી તે કાંટાળું હોય છે અને આ સાથે તે થોરના ઝાડમાં ઉગતું આ ફળ જોવા મળે છે. તો ફિંડલા વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે અને તેમાં ફાઈબરની માત્રા વધુ જોવા મળે છે. તો લાંબા સમય સુધી પેટને ભરેલું રાખે છે એટલે કે ભૂખ લાગતી નથી. આ સાથે જ કોલેસ્ટ્રોલના સ્તરને જાળવી રાખવામાં પણ સહાય કરે છે અને શરીરમાં લોહીની કમીને દૂર કરવામાં ફિંડલા ખૂબ જ મદદગાર સાબિત થાય છે. તો ફિંડલાના પાકેલા ફળમાં આયરનની માત્રા પ્રચુર માત્રામાં હોય છે અને આ ફળને ખાવાથી આપણા શરીરમાં લોહીની કમી દૂર થઈ જાય છે. તો ફિંડલામાં એન્ટીઓક્સિડન્ટના ગુણો ભરપૂર માત્રામાં જોવા મળે છે અને આ સાથે જ તેમાં યૌગિક પણ હોય છે. તો આ સાથે જ કેન્સર વિરોધી ગુણોથી ભરપૂર હોવાથી ફિંડલામાં રહેલા એન્ટીઓક્સિડન્ટને કારણે શરીરને તે ફ્રી રેડિકલ્સને ઘટાડે છે અને આ સાથે જ તેના સેવન કરવાથી કેન્સરની કોશિકાઓનો વિકાસ અટકી પડે છે. તો ફિંડલામાં રહેલા વિટામિન અને આ સાથે જ ફ્લેવોનોઇડ લંગ્સ અને મોંના કેન્સરથી બચવામાં મદદ કરે છે. તો કાંટાદાર ફિંડલા ફાઈબરથી ભરપૂર હોય છે અને ફાઈબરયુક્ત આહાર પાચનના સુધારા કરવામાં ખૂબ જ મદદગાર સાબિત થાય છે. તો આ સાથે જ હકીકતમાં જોઈએ તો ફાઈબર આંતરડાના કામને વ્યવસ્થિત કરવામાં સૌથી વધારે મહત્વપૂર્ણ ભાગ ભજવે છે, જેનાથી દસ્ત, કબજિયાત, ઉલટી જેવી સમસ્યા ઓછી થવાની સંભાવના રહે છે. આ ઉપરાંત જો તમને કોલેસ્ટ્રોલ અથવા તો કોઈ બીજી બીમારી હોય તો તેમની માત્રા જાળવી રાખે છે અને આ સાથે જ પાચન સાથે જોડાયેલી સમસ્યા થવા દેતું નથી અને ફિંડલાના સેવનથી હૃદયને પણ સ્વસ્થ રાખવામાં મજબૂત ફાયદા થાય છે. તો આ સાથે જ કાંટાદાર ફિંડલા વાયરલ રોગો સામે પણ લડવાની શક્તિ આપે છે અને રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવે છે. તો ફિંડલાનો ઉપયોગ કરતા પહેલા તેના કાંટા દૂર કરવા જરૂરી છે અને કોઈ પણ આયુર્વેદિક નિષ્ણાંતની સલાહ લેવી પણ હિતાવહ છે. તો ધ્યાનમાં રાખવા જેવી બાબત એ પણ છે કે જો કોઈ બીમારી હોય તો ડોક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ નિષ્ણાંતોના જણાવ્યા પર આધારિત છે. BS9 TV ન્યૂઝ કોઈ પુષ્ટિ નથી કરતું. નમસ્કાર.